श्रीमद जशिंग बापा कैसेट नंबर 85 मेढासण तारीख 25/4/1979। આ રણસંગ્રામ છે। આત્માથી વિમુખ ભાવ હોય આ દૂર કરવા, અહંકારના જે ભાવ હોય એ ભાવ હળગાઈ દેવા અને અંતરમાં શુદ્ધો બુદ્ધો નિરંજનો આત્મા દેવ છે એ આત્માના ગુણો પ્રગટ કરવા। મારામાં આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે અને આત્મા એ પરમાત્માનો અંશ છે। આપણું સ્વરૂપ તો પરમાત્મા છે। એક ફેરો તમે આત્મામાં આવો તો આ બધો રોગ ઠરી જાડો હશે। પ્રાણી માત્રમાં આત્મા ભાવ કરી અને જે જીવન જીવે એની નિર્વ્યાવૃત્તિ થઈ જાય, કપટ બુદ્ધિ તૂટી જાય, અહંતા મમતા મટી જાય। એનું શરીર જે ઘર ઉપર વાહો વયા છો, જે ગૌ ઉપર, જે શરીરમાં, એ શરીર ઉપર તમને ખ્યાલ આવે કે શરીર એ આત્મા નથી, હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય આત્મા છું। શરીર એ તો જડ છે, નાશન છે, પરુનું બનેલું છે। પ્રાલબ્ધના યોગો પૂરા થાય તો અહીં તો કોઈ હોતો નથી। કારણ પેલા તું ને તારું શરીર એવું નથી, હું તો ચૈતન્ય આત્મા છું। કારણ મારામાં આત્મા છે તો આ બધા દેહોમાં આત્મા છે। એ આત્મા ભાવ આગળ રાખી અને જે વર્તન કરે એનું વર્તમાન સુધરી જાય। કોઈ જીવ હાથી વર્તવા જાય તો હું આત્મા છું ના હું આત્મા છે આ ભાવ થાય, તારે કપટ કરવું હોય તો ન થાય, ઈર્ષા કરવી હોય ન થાય, મમતા કરવી હોય ન થાય, કોઈ પ્રત્યે અલ્કો ભાવ ન થાય। કાયામાં કપટ સાયામાં રોમ, દેહ ગમે એવો હોય, પૂર્વજને જેવો કર્મ કરે છે એવું શરીર હોય પણ અંતરમાં આત્મા છે। આપણા પાહા અત્યારે આ બધા શરીરો છે એ પૂર્વજન્મના પ્રાલબ્ધના યોગો છે। બાકી તમારા બધામાં આત્મા છે। લુલું હોય, લંગડું હોય, બેરું હોય, બોબડું હોય, ધનવન હોય, ભિખારી હોય, રાજા હોય, રંક હોય, ફકીર હોય, બાદશાહ હોય, એ બધું પૂર્વજન્મના પ્રાલબ્ધના યોગો છે। બાકી દરેકમાં આત્મા છે। આત્મા ચૈતન્ય આત્મા છે। આત્મા ઉપર અહંકારથી જેવું કર્મ કર્યું છે, કર્મની રજ પડી છે એવું આ શરીર ધારણ કર્યું છે। તો ફરી તમે આત્મા ભાવ જાગૃત કરો, આત્માને આગળ રાખીને વર્તો તો તમારા જીવનમાં નમ્રતા આવે, વિનયતા આવે, જાગૃતિ આવે। તમે જે ઘેર વાહો હશો એ તમારા આત્માના નહીં, ના આજે કોઈ નથી, શરીરના ના આત્માના કોઈ નથી। આત્માનું ભાન નથી એટલે આપણને શરીરનો દેહાધ્યાસ લાગ્યો છે। દેહ એ હું છું આ ભાવથી આપણે અનાદિકાળથી રખડીએ છીએ। તો સત્સંગના યોગમાં રહે એ જીવને ફરી બધામાં આત્મા પુરાનો ભાવ થાય, એનું અભિમાન ગળી જાય, હું મટી જાય, ઉની જગ્યાએ તું થઈ જાય, ઉની જગ્યાએ તું થઈ જાય, એ જીવન ભગવાનમય જીવન થઈ જાય। એ કોઈ રોગ રહી શકે નહીં। સદગુરુ દેવ કી જય। આપણે આત્મા ભાવ શું કર્યો? આ જાગૃત કરવાનું શું કારણ કે ભક્તિ કરવામાં અહંકાર એ ઘણો અવરોધ કરે છે। વિષમતા એ ભક્તિ કદી ફરવા નથી દેતી। અનેકને એક કરીને જુઓ એ નારદામાં ભક્તિ પ્રગટે। અનેક પણ છે એનામાં એક ભગવાન છે। આખું વિશ્વ રસનાર વિશંબર, આખા વિશ્વના ધણી જગત પિતા પરમાત્મા, એના આ જીવ, એના તત્વો એને અર્પણ કરો, આવો ભાવ એકાગ્ર ભાવ કરો અને પછી વર્તન કરો, એમાં વિષમતા નીકળી જાય અને એ માર્ગનું નામ પરમાર્થ માર્ગ કહેવાય। તમે કર્મ કરો અને અકર્તાનો ભાવ આવે। વો ધણી અને તમે ધણી નથી એમ જણો। હું જેમાં હું બેઠો છું તો મને એમ લાગે કે આ ગાદી છે અને એની છે, પણ મને ખબર છે કે મારો કોઈ નથી। આ જેમ છે એમ તમે જે ઘેર વાહો વયા છો, જે કુટુંબમાં છો, જે જ્ઞાતિમાં છો, જે શરીરમાં છો, આ બધાથી તમને વિરક્તિ આવે, ખરખરિયા નારિયેળ જેવાથી જો તમારો મહિલો આત્મા દેશ સ્ફાટિક મણી જેવો, શુદ્ધો હો, બુદ્ધો હો, નિરંજનો હો, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ। આ આત્મા જાગૃતિમાં આવે પછી જે જીવન જીવાય એ જીવન જીવતા આવે। જો જુઓ તો બધા ખ્યાલ આવે કે ઘર છે, જમીન છે, કુટુંબ છે, શરીર છે, પણ ઓના આત્માને કોઈ નથી। આત્મા અજ્ઞાન ભાવથી ઓના બંધમાં આવ્યો છે। સિંહ જેમ પોજરામાં પડે બકરાની ઈચ્છા કરવાથી, એમ આવો અજરામમાં આત્મા દેવ છે
એ દેવનું ભાન ન હોવાથી અહંકારથી આ શરીરના પદામાં પડ્યો છે. નકા આવો અખંડ આત્મા છે, શુદ્ધ આત્મા છે, તારું સ્વરૂપ પરમાત્મા છે. આવો આત્મા આ બંધનમાં આવે, આવો દુઃખનો ઘર ઉભો કરે. પણ આત્માના ભાન વગર સ્વભાવમાં વિભાવમાં એને કર્મ કર્યો છે, એનું પરિણામ અત્યારે છે. તો અત્યારે આ ધર્મ ક્ષેત્રમાં આવ્યા છીએ તો સ્વભાવમાં આવો. સ્વભાવમાં એટલે આત્માના ધર્મધ્વન પર આવો. આ શરીરના ધર્મધ્વન ઉપર અનાદિકાળથી રખડીએ છીએ, પણ આત્માના ધર્મધ્વન ઉપર આવીને જીવન જીવા તો એને કર્મ ખપાવતા આવે. સદગુરુ દેવ કી જય. અમે ફતો બાબુ આપણને યોગ વિચારે આરે પંથે નાયો પંથ કેલો રે પાર. એ નાયો પંથ કેલો રે પાર. અયોધ્યાની ઓઠે રે અમે ઘનું આથયા રે. અરે તેથી અમે જોયા નહીં જગન્નાથ. અનેક યુગ વિચારે આરે પંથે એ લોકડીઓની લાગે બાઈ તાર્યો ઘટો રે. એ લોકડીઓની લાગે બાઈ તાર્યો ઘટો રે. તેથી અમે જોયા નહીં જગન્નાથ. તેથી અમે જોયા નહીં જગન્નાથ. પ્રભુ જામ પાસે રે વિભુ નોતા રે ગયા રે. એ સદાય રહેતા સાહેબ અમારી રહેતા. એ સદાય રહેતા સાહેબ અમારી રહેતા. અનેક યુગ વિચારે આરે પંથે ચાલતા રે. એ આ સૂરજ સવાયો રે અને તેથી તેનો પામ્યા નહીં પ્રકાશ. તેથી તેનો પામ્યા નહીં પ્રકાશ. અહંકારે અવળાયો રે એ જીતાલો આત્મા રે. અને તેથી તેની શક્તિનો થયો રે નાશ. અને યુગ વિચારે આજે પંથે ચાલતો રે. એ સંસાર સાગર રે મહાજલનો ભર્યો રે. તેના માલમિયા કોઈ સન રે. તેના માલમિયા કોઈ સન. નરસિંહના સ્વામીને જે નરયાનું ભરે તે નરના ભવજલનો હોય. અનેક યુગ વિચારે આરે પંચે ચાલતો રે. આ પેલાનું જૂનું વાવેતર ખોશો, દાઢી કમાઈ છે, આગળ જવાનું છે ન બગાડતા. આ છે વાળવાનું છે.
આ પૂર્વની મૂડી છે. આજે તમારા પાસે ઓળખે દેખાય છે, કોને સંભળાય છે, શરીર મળ્યું છે, કુટુંબ મળ્યું છે, પરિવાર મળ્યો છે, સિદ્ધિ સિદ્ધિ જે પણ હોય એ પૂર્વ પ્રારબ્ધના યોગો છે. પણ આ જૂનું ભોગવતો નવું ન બને એ ધ્યાન રાખો. વર્તમાન સુધારો. આજે તમે આત્મામાં આવો. ભૂતના ને ભવિષ્યના લોસા છોડો, ખોટી ચિંતા છોડો. અત્યારે તમે હૃદયમાં શાંતિ સ્થાપી ને તમારા આત્માના વિચાર ઉતરાવો. તમે ચૈતન્ય આત્મા છો. આ વાત હૃદયમાં લખી દો. આ બધો જેટલો પૂતો વાળો છો, આ બધામાં દહર જ્યોતિ, અનંત ગુણોનો ભંડાર, શાંતિનો સાગર, જ્ઞાનનો સાગર, એ આત્મામાં તમારી સ્થિરતા લાગે તો તમે સૃષ્ટિ સંસાર ભૂલી જાઓ. આવો આત્મા તમારા પાસે 24 કલાક રહેશે. તમે બધા આત્માઓ છો. તમે શરીર છે હું છું, આવો ભાવ રહેતા હોય ભક્તિ દબાઈ રહે. તમે ઓય બેઠા છો, આ ભૂમિકામાં તો બકા પડી જવા દો. હું દબાઈને રહી રહ્યા છો મારા ભાઈ. હું દોહાન તારી એક ભજન બોલતા તમને ઉલ્લાસ નથી આવતો. તો એ બોલતા જે બંધાયેલું છો. માતાઓ તો ભૂલ છું. તમે ખુલ્લા થઈ જાઓ. ખોટો બકા માથા નાખી તમારા હૃદય પર દબાણ કરો છો. અરે તમારા દેહને ખુલ્લો થવા દો. તમે જાગૃત છો. તમારો આત્મા દેવ સચ્ચિદાનંદ આત્મા, આ દેવ દેવનો દેવ અને વળી મનખા દેવનો અવતાર, પૂર્વની મૂડી હાથી છે. અત્યારે તમે વર્તમાન સુધારો. પ્રાણી માત્રમાં જીવ સાચી દૃષ્ટિ રાખી અને મન, વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખીને કર્મનું સેવન કરો તો આ અવતારમાં કરતાર થઈ જાઓ. આપણને શાસ્ત્રો, પુરાણો અને વેદો પોકાર પાડી છે. સત્યનારાયણની કથામાં પ્રમાણ આવ્યું છે કે ગમે એવો ક્રમહીન જીવ હોય પણ જો હાજર હૃદયમાં ભગવાનની ભક્તિ આવે અને વર્તમાન ફેરે તો ઉષાલોકમાં જાય ભાવી. જો આ કઠિયારો લાકડો વેસી ખાતો હતો, એને સત્યનારાયણ વધ કર્યું તો બીજા અવતારમાં ગોયરાજા છે. અને રામચંદ્ર ભગવાન અયોધ્યાની ગાદી છોડી અને જે વનમાં જા એ વખત 14 વર્ષ આ કઠિયારે સેવા કરી. ગોયરાજાની આગલા જન્મનો કઠિયારો એ ગોયરાજાના નામ હતું. એને સેવા કરી અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. આમાં 100 તાળેલું છે. જો ભાવ હિતો સુધારો, વધારે ભક્તિ ન થાય તો વર્તમાનના ભાવ તો શુદ્ધ કરો, નિર્વેર તો કરો. અભિમાન હળગાઈ દો ને ખોટી હિંમત મૂકા રાખો. તમે ન જાણતા કે મળ્યા પશુ કોઈ નથી, પણ આજે કોઈ નથી. આજે તમારા જીવને થોડો જાગૃત કરો, એક અંગ મોડો તો કોઈ કાસા હોતો નહીં. તમારો મોહ તમને દેખાય છે. શ્રીમદનું આ વાક્ય છે કે આપણને બંધન લાગે છે એ તો આપણો મોહ જણાય છે. નકર તમે શુદ્ધો હો, બુદ્ધો હો, આત્માઓ છો, અંશો છો, શુદ્ધ આત્માઓ છો. એમાં મલિનતા પડી છે તો ભક્તિનું મૂળ કારણ હું કા મલિનતા દૂર કરવી. મોહ ભાવ અક્ષય હોય જો અથવા હોય પ્રસન્ન, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રંત. સકળ જગત તે એકવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાસા જ્ઞાન. જો આ જ્ઞાનીઓની ભૂમિકા તો આવી છે તો આપણ મોય કોઈ નથી અને હું ગણાન દાદી હું કહી રહ્યા છું. આ બકાને ફેંકી દો ને. બાળકી કહેતા કે લાકડોની બાજુ મથલેલી ફરકોનો અનુભવ ભીમણ આ ધ્રમ મળેલો મરદો છે. આ તમે ન માનતા કે પેલો જીવતા હોય કેટલા જણ શું લેખ છે પહાડ પરવાનું દસ્તાવેજ શું છે? તેના પહાડ દસ્તાવેજ છે કોઈ લાવો છો? જે કુટુંબમાં તમે અવતર્યા છો, તમારા આ શરીર છે, આ શરીર પર તમારા આત્મા કેટલા દુર્ગાવ્યું. તમે ખોટી હિંમત સુધાર કરો છો. તમારે ભગવાન મોક્ષ આવ્યો હોય તો નિર્મળ થવું. અભિમાન વગર ના થવું એમાં હું જતું રહેશે તમારે. તાણે જીવ વસીથી કપટ કાઢવું એમાં હું મૂડી જતી રહેશે તમારે. જો આ વર્તી સાધુ સત્યનારાયણ વ્રત કર્યું બીજા હતા મળ્યા. તમે કથા હવાહેની પ્રસાદી કરી અને કથા બેસવી અને ભગવાનની સ્થાપના કરી કથા ઉપર ધાજો લાલજો બોલાવીએ તાણે આવી કથા સત્યનારાયણ વ્રત નથી. સત્યનારાયણ વ્રત તો એ આ બધામાં સતરૂપ નારાયણ રૂપ આત્માદેવ ભગવાન છે
આ સમજણ રાખી અને એ પરમાત્મા પ્રાપ્ત થવાનું વર્તન કર્યા, સત્યનારાયણ વ્રત કહેવાય. પરમાત્મા પ્રાપ્ત થવાનું વ્રત. છોકરો ઘણો વટલી છે, એક કહે રોમ એટલે બીજું કહે રોમ, એ એનું વ્રત છે. એક કહે સર એ બીજું કહે સર, એ આ દેવની યાદ કરવાની છે. જો આમાં દેવ છે, આમાં દેવ છે, એ દેવને કોઈ નથી. આ રાધના છે. વ્રત કરો તો હંસી કરો, વ્રત ના કરો તો હનુમતી આ વાત નથી. પણ તમે કરો, તમે ખ્યાલ કરો, તમે આત્મા છો. જો ઉલ્કા મુખ નામના રાજા એ સત્યનારાયણ વ્રત કર્યું, બીજા અવતાર મનુ રાજા હતા, મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. ત્યાર તુંગ રાજા એ સત્યનારાયણ વ્રત કર્યું, એ બીજા અવતારમાં દશરથ રાજા હતા. બ્રાહ્મણો સત્યનારાયણ વ્રત કર્યું, એ બીજા અવતારમાં સુદામા હતા. કૃષ્ણ પરમાત્માની કૃતિ કરી મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. તો વર્તમાન સુધારો, ભાવિ સુધારો. માય કોગલાઈ કાઢી નાખો. તમે એમ બોલો કે અમારાથી કોઈ નથી બનતું. અરે હું કોઈ બનતું નથી, હું પાસે તો હું દોડી જાય છું અને જોઈને દવા દો. અમે તમે ખરો ખોટી મુમતમાં, અરે રે મનસાજીના અવતારમાં તમારા હૃદયમાં રોમ શરીરના આપણે હાથ મૂકી પૂછો, અંતરમાં શાંતિ છે? ખાવા હોય, પીવા હોય, પહેરવા હોય, ઓઢવા હોય, પૈસા હોય, ટકા હોય, પણ અંતરમાં શાંતિ નહીં. અરે આત્માદેવ ભગવાનને એક કરો તો જુઓ, તમારો આત્માદેવ ઠગાઈ જશે. આ તો દેવોનો બજાર છે. આ છે તમે ધણી નથી. તમે લગન વોચ ખોલો. આ ધરતી માતા કેવી છે? આ સૂર્યદેવ, આ પવનદેવ, આ હરદેવ, આ જળદેવ, આ કેનો તત્વ છે? આ હંમેશા પુત્રો પણ હશે. અગર દાવા થઈને ફરે છે, ઊંટ થઈને ફરે છે, બળદ થઈને ફરે છે, બેહો થઈને ફરે છે. આ લાવવાનું કરી છે. આ તમારે ખ્યાલ નથી. આ કરો જો આ જાગવું સામે લઈ જાય. તો વર્તમાનનું ક્રમ સુધારો, મોટી ભક્તિ ન કરો, શિવ દયા રાખો. બધામાં જીવ છે આવા ભક્તિ રાખો. જીવેલા આત્મા કીધું. આત્મા ખરેખર આત્મા જ છે. આત્મા એ ખરેખર સચ્ચિત આનંદ આત્મા છે. એ આત્મા પણ મળશે. એ આ હું કરે છે. બીજા પર ઈર્ષા કરે છે. આત્મા ઈર્ષા કરે તો આત્મા બીજાથી કપટ કરે, તાર વેર રાખે. તારા પડવું દેવ એક અડિય તો ભરાયું છે. દેવ ન હોય તો ઓનો મોહ કરે આત્મા કહેવાય. તારા હંમેશા તમારા પાસે તમે અરે આ મનખાદેવના અવતારમાં આટલો તમે વિચાર નહીં કરો. દો વિચાર કર્યું, આખું વિચાર કર્યો. આરી સભામાં બેહી તમારા મોટા 8 ગણના પુરુષ હતા. એ કેવળ જ્ઞાની હતા, દેહધારી પરમાત્મા હતા. અને એ 3 પુરુષ યોગ બનતા એના થોડા આપણે બેઠા છીએ. જો કૃષ્ણ પરમાત્મા હતા પણ યોગદાન લાયકા જ નથી. હમણાં દુર્યોધન ની વાત કરતા હતા. દુર્યોધન નું પ્રવણ છું ધર્મરાજા હતા. વિકાર ભારી હતા. રોમ હતા નો હમો રાવણ હતો. રાવણ ને ભક્તિ લાગી. થવાનું કારણ પ્રહલાદ હતો. પ્રહલાદ ના પિતા હિરણ્યકશિપુ હતા. હિરણ્યકશિપુ ભક્તિ લાગી. આ પરમાણ છે. જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી હૃદયમાં રહેલો દેશ છે એ પ્રગટ ન થાય. અહંકાર એ મોટા મોટી સલાહ છે. આ પાંડવોનું પ્રમાણ આવ્યું છે. લાખા કરવામાં પૂર્યા એ વખત આ તો એક વાત સમજવા માટે વિશે છે. ભૂલ નહોતું પણ ભોગ આલે તો સલાહ થવા નીચે ઉશ્કેરી લેવી પડે. પણ એનો ભોગ પોતાના લોહી ભોગ આલે તો આ સલાહ ઉશ્કીને દરવાજો ખુલ્લો કરવાનો હતો. અને હમ જપું આ લાખા ગ્રહો બળ્યા કરો છો. આ લાખા ગ્રહ છે. આ શરીર રાગ, કચાય, ઈર્ષા, દ્વેષ, મન, બળાઈ, કોઈ કથન બોલે તો યામોડી અગ્નિ, કોઈ વસ્તુ ઓછી વધતી હોય તો એ મોય ઝેર, એક કોઈ બોલી જાય તો એ મોય ઝેર. અરે આ મનખાદેવના અવતારનું હોય હે. તમારા હૃદયમાં 3 લોકનો નાથ સચ્ચિદાનંદ આત્મા છે. એ આત્મા એકલો શાંતિનો સાગર છે. ગુણોનો ભંડાર છે. તારીના આપણા એની હકીકત કરી છે. એ દેવને ખાવા નહીં. આ બધામાં એ દેવનો ભાવ કરો નહીં. સચ્ચિદાનંદ આત્મા છે. આ ભાવ કરો તો દેવનો અભિમાન છે.
એ તમને ખ્યાલ આવે એટલા જ તમે નિર્મળ થો એટલો તમારા અંતરમાં આત્માનો ગાંઠો. પરમાત્મા મળવાનું દ્વાર એ અંતઃકરણ છે. જેટલો જીવ નિર્મળ થાય, નિર્મળ વગરનો થાય, બધામાં આત્મા પૂજા કરનારો થાય, બ્રહ્માંડના કરનારો થાય, એનું અંતઃકરણ શુદ્ધ થાય. એનું અંતઃકરણ શુદ્ધ થાય એને ભગવાનનો માર્ગ પૂરો જોઈએ. સર્વગુરુ દેવકી જય. પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા ભાવ શુદ્ધ છે. એનો આત્મા એટલો જાગૃતિમાં છે. એને આ ભેદ ધારણ કર્યો છે એટલે એની વૃત્તિ આટલી નિર્મળ છે. એટલે એના ભાવ એનો ઉલ્લાસમાં છે એટલે આપણા પર આરોપ કરે છે. પણ જો તમે જાગૃતિમાં આવો તો તમારા શુદ્ધ આત્મા સ્ફટિકમણી જેવો આત્મા છે. એમાં આ તમારા આત્મામાં પ્રકાશ છે. આ બધું આવો આત્મા 24 કલાક તમારા પાસે છે. જેના અનુભવ વશ એ ઉત્પન્ન લયનું જ્ઞાન તેથી જુદાવાના થાય ને કેમે બંધ. આવો આત્મા 24 કલાક તમારા પાસે. દેહ ન જાણે તેને જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ ગણ. આ બધું સાધન છે. એ તમારો મુકુટમણી સ્ફટિકમણી જેવો જેમાં મણિધર નાગ હોય એ મણિના દ્વારા સારો કરે એમ તમારા મોઢા મુકુટમણી આત્મા જે પ્રગટ છે. માતા હોય પુરુષ હોય એ પૂર્વજન્મના કર્મનું શરીર છે. પણ શુદ્ધ તમારામાં સ્ફટિકમણી જેવો આત્મા, ચૈતન્ય આત્મા, પ્રગટ આત્મા, એ આત્માના ભાન વગર અહંતા મમતાથી રચેલું જે શરીર એ દેહાધ્યાસની વૃત્તિ છે. એ વૃત્તિ આપણને ભાવ થયા છે અને આત્મા પ્રગટ આત્મા છે. અમર દીવો તમારા માથા બળી રહ્યો છે. તમારા હૃદયમાં જોતો જડી રહેલી છે. અખંડ આત્મા છે. નાશ થાય એવો અખંડ આત્મા છે. અને આને કૃપાદેવ કહ્યું છે કે આ આત્માને પહોંચતો કેટલી વાર થાય? કૃપાદેવ કહ્યું છે અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. એની આગલી ગાથા શું છે? ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. જો તમે અંતરાત્મામાં આવો તો તમારું પરમાત્મા વાજ ગઈ રહ્યા છે. હૃદયમાં રામ, હૃદયમાં રામ, હૃદય કમળમાં રામ રમી રહ્યા છે. એ રામના પર બખા નાખ્યોમાં સંગ કરો એ સમજીને કરજો. માતાઓ, પુરુષો, ભાઈઓ, નેનાઓ, મોટાઓ, વડીલોને વિનય કરો, મોટોની સેવા કરો, મા બાપને સંતોષ આલો. કુટુંબમાં કોઈ નિરાધાર હોય, ગામમાં કોઈ નિરાધાર હોય તો એનો આશીર્વાદ મેળવો. કોઈ આત્માને દુભાવું વર્તમાનનું ક્રમ નથી કરો. તમારો આહાર વિહાર સુધારો, બેઠક સુધારો. ભક્તિ તમારા આત્મામાં પડેલી છે. જો તમે એક સહેજ વર્તમાનનો આશ્રય ફેરવો તો તમને મારું ગાઢ થાય. અરે તમે પુરુષ હોય તો મને ખ્યાલ આવે. અરે હું પુરુષ છું, 100 વર્ષ દીવો છું, હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું ખરું, આ કોના સંબંધે વર્ણના તે રાખું કે પર તમારો આત્મા, 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 ચૈતન્ય આત્મા, શુદ્ધ સ્વરૂપ આત્મા, તમારા મોઢા મુકુટમણી આત્મા, ગ્રહમાં, ગાયમાં, ઘોડામાં, કૂતરામાં, મનાળામાં બધામાં આત્મા છે.
પણ પૂર્વક્રમની સજા ભોગવું છે. આપણા આ શરીરો છે એ પૂર્વક્રમની સજા છે. અત્યારે તમે એ દેવને જાણી અને મન વસન અને ક્રમ આત્માનો ઉપયોગ રાખીને વર્તો તો આ અવતાર પરમાત્મામાં જવામાં તમને કોઈ રોકી ન હોય. જેમ દીવો લઈને નીકળે એ ગમે એટલી અંધારી રાત હોય પણ એ જો જાય તો એના જ્વાળું આવે. ખાડો હોય, ટેબો હોય, ઊંચી નેસી જમી હોય, જેવું હોય એવું જણાયા લઈને. કારણ આત્મા જાગૃતિમાં આવે પછી જે આ સંસારમાં રહે એના આ બધામાં ખબર ખ્યાલ આવે તો નાનો ન કોઈ નથી, ઓનો નાનો કોઈ નથી. આ સબનું સંસારી ઓની મુમત ન કરતા, ઓનો બોહ ન કરતા, ઓનો બોહ કર્યો તો તમારો દેહ ઠગાઈ ગયા, તમારો આત્મા તમને શ્રાપ દે. પહેલું તો તમારા આત્માનો શ્રાપ તમને લાગે. કોઈ આત્માને દૂર રમો. સદગુરુ દેવ કી જય. રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ અલખ નિરંજન રામ રામ ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ સદગુરુ ભગવાનનું જે સ્મરણ કરે રામ રામ કરતો રામ રૂપ થઈ જાય. પણ તમે આત્મામાં આવો, તમે આત્મા થઈ અને પછી સ્મરણ કરો. ઓમ રામ એ આત્મામાં ઉઠાવો. અલખ નિરંજન ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. કા આખા વિશ્વમાં એક જ રામ છે. તમારા હૃદયમાંની ગુરુ એ ખરેખર સર્વજ્ઞ દેવ છે. એનું આ વિશ્વ છે. ગુરુ ભગવાન અને તમારો આત્મા ત્રણની એકતા કરી દો. જુદા નથી રહો. ગુરુ વશમાં ભગવાન અને તમારો આત્મા આ ત્રણની એકતા કરે એને ભજન કરેલું કહેવાય. એક ફેરો કહો કે લાખ ફેરા કહો પણ કરવું પડે. જ્યાં સુધી એવી એકતા ન થાય ત્યાં સુધી ભજન પૂરું થયેલું ન કહેવાય, ત્યાં સુધી ભજન અધૂરું કહેવાય. આ વિશ્વ છે, આ વિશ્વમાં બીજું બાળો ત્યાં સુધી ભજન પૂરું નથી. નકર આ વિશ્વમાં એક જ પરમાત્મા અનેક રૂપ થયેલા છે. બધા દેહોમાં ચૈતન્ય દેવ જ છે. તમે બધા આત્માઓ છો, અંશો છો, શુદ્ધ હો, બુદ્ધ હો, નિરંજન હો, એવો આત્માઓ છો. શરીર એ તો તમારું નાશ છે. જેવું મળ્યું હોય પૂર્વક્રમ જન્મમાં જેવો ક્રમ કર્યો હોય એવો શરીરો મળેલો છે. પણ બધામાં આત્મા છે. જગમગ જ્યોતિ આત્મા છે. શુદ્ધ બુદ્ધ આત્મા છે. સ્ફાટિક મણી જેવો આત્મા છે. અનુભવી પુરુષે બોધ્યો છે એવો આત્મા છે. કેવો સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આવો આત્મા કદી નાશ થાય જ નહીં, અણજન્મા મરે નહીં, જન્મે નહીં. એ આત્મા તમારી શુદ્ધતા જાય તો તમને પ્રગટ. અત્યારે તમે સંસારી નથી, તમારામાં એકલો દેવ, એમાં સૃષ્ટિ નથી, સંસાર નથી. એ આત્મામાં સંશય પડ્યો છે એનો સંસાર છે. આત્મા દેવ સ્વયં જ્યોતિ નિરાહારી બધાના આધાર લેવો જે દેવ છે એ દેવ આવો રોગ ઉભો કરે. પણ એ દેવના ઉપર મેલ વળ્યો છે એનો સંસાર છે. સંશય પડ્યો છે એનો સંસાર છે. અહમ થયું છે. હું ભગવાન જુદા ને હું જુદો. આ અહમ કહેવાય. અહમ થી મન છે, મન થી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો થી કર્મ છે અને કર્મનું બનેલું આ સંસાર છે. અને આ બધા ભોગો છે એ શરીરના ભોગો છે. તમારામાં આત્મા દેવ છે તો નિરાહારી છે, અનાહારી છે, મરે ને, જન્મે ને, નાશ થાય જ ને. પણ એવો અખંડ દેવ છે. એના ઉપર આ આવરણ છે, ઊંનું આવરણ છે, ઊંથી જગત છે. અને હું જો કોઈને ટાળતા આવડે તો આગલા પુરુષોનો પરમાણ છે કે જે ઊને દાસત્વ આલે એ ભગવાન ભેગો થઈ જાય. તમારું અભિમાન જો મૂકી દો, બધામાં આત્મા પૂજા કરો, નમ્ર થો, વિનય થો, વિવેકી થો, શુદ્ધ હો, બુદ્ધ હો, નિરંજન હો. આત્મા તમારામાં આત્માના બધા આત્મા છે. આત્માના આગળ રાખી અને વર્તન કરો તો દેહનો રોગ છે ખોળ્યો જ નહીં રહે.
તમે આ બધામાં ભગવાનની પૂજા કરી શકો. ભગવાન તમારામાં છે અને આખા વિશ્વમાં ભગવાન છે. પણ જો અહંકાર છે તો ભગવાન નથી. ભગવાન આખા વિશ્વમાં હાજર છે. અત્યારે પ્રગટ ભગવાન છે. પણ જેના અંતરમાં અહંકાર હોય તો ભગવાન નથી. જો હું છે સૂર્ય તો છે પણ વાદળું છે. વાદળાનું ગાભું હોય એનું ઘર ગોમ છે એવું કરાય. વાદળાનું ગાભું હોય એનો દેશ છે એનું ઘર છે એવું. તારા આ અણસત્તા ઉભા થયા છો. અજ્ઞાનથી સંસાર ઉભો છો. સંશય પ્રવાહ થઈ ગઈ. અણસત્તા ઉભા થયા છો. ઓય કોઈ નથી, ઓય કોઈ નથી રે, કોઈ નથી. આ જગતમાં કશું નથી. તમારો દેવ છે એ તમારો છે. આત્મા દેવ શુદ્ધ બુદ્ધ આત્મા છો. તમે બધા અંશો છો. અંશ થઈને જીવો. મલિનતાના ભાવ દૂર કરો. દેહના ભાવ એ દેવને આવરણ થાય છે. તો દેહના ભાવ ટાળો. મળ્યો ચૈતન્ય આત્મા છે. બધામાં આત્મા પૂજા કરો. અને આત્મા છે એ સૃષ્ટિનો મહેમાન છે. આ પૂર્વના રણા સમજથી નાસબંધો છે. બધા ઘર હોય, ગોમ હોય, શરીર હોય, અધરું હોય, બેરું હોય, બોબડું હોય, ધન હોય, માલ હોય, મિલકત હોય, કુટુંબ હોય, પરિવાર હોય ને એકલું હોય. એ બધા પૂર્વના રણા સંબંધ નાખીએ છે. બાકી આત્મા એ સૃષ્ટિનો મહેમાન છે. બાજુ એક લખ્યું છે વાક્ય કે આપણો આત્મા સંસારરૂપી કુટુંબના ઘેર મહેમાન આવેલું છે. મહેમાન બે ઘડીના માટે આ અમે બેઠા છીએ. જો સિંહાસન જોડે ભોગવતા હોય એવા પણ કલાક ગણેલા છે. 11 વાગે પુનાવતી નો હિસાબ આલ્યો છે મને. પછી એટલે આવું બધું મેલીને જતરું પડે. તમારા આત્માની ભૂમિકામાં આવો તો ત્યાગ અને ગ્રાહ થી બે થી રહિત તમારું સ્વરૂપ છે. ત્યાગ નથી ને ગ્રાહ્ય નથી. તમારું સદ ને અમારા મેઢાહણ નો ત્યાગ નથી અને ગ્રાહ્ય નથી. અમે સિયતા કોઈ નથી. અમે આ મેઢાહણ માં સિય તો એ કોઈ નથી અને જીયતા કોઈ નથી. કારણ તમારો આત્મા સંસાર રૂપી કુટુંબ ના ઘેર મહેમાન આવેલો છે. પરદેશી પંખી છે. અમરલોક નો રહેવાસી છે. ભગવાન માં આવેલો છે. એના કોઈ નથી. આ તો મોહજાર થી ભૂલ્યો થકો મળે છે. ઘર મારું, ગોમ મારું, નાત મારી, શરીર મારું. હા, શરીરના ધર્મો પાળો. જે કુળમાં અવતરાવો, જે ઘરમાં આવ્યા હો, જે કુટુંબમાં આવ્યા હો, કુટુંબનું પાલન પોષણ કરો. પણ દ્રષ્ટા રહો, મહેમાન રહો. આવા તમને ચક્ષુ આલો છે. આવી તમને વાણી, આવું તમને શરીર. આ સૂર્ય તમારા જોવા પ્રકાશી રહ્યો છે. ધરતી માતા તમારા હેડવા બનાવી છે. જાત જાતના પદાર્થો, અનાજના કણ આ તમારા હારું બનાવી છે. આવો જે ભગવાન મહાકર્તા વિશ્વનો ધણી વિશંબર એ ભગવાનના ગુણ આજે તમે નહીં ગો તો આ ભગવાનના ઋણી થો. આ બધું તમે ભોગવો છો એ તમારા મન નહીં કે તમારું છે. કપાળમાં ફેરી જોઈએ. આ પૂર્વનો ભૂલે શું કે કોઈ સારો જોગ મળી ગયેલો એ પુણ્યના પ્રતાપથી તમને મનુષ્ય દેહ મળ્યો છે. આ સાધનો મળ્યા છે. આ સાધનોનો સદુપયોગ કરો. નમ્ર થો, અભિમાની નથી થો. સાધન ખૂબ મળે તો ખૂબ નમ્ર થો. એ ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરતા હો. તમે બે ઘડી વહીવટ ઉપર આવી જશો. જેમ કોઈ શેઠ હોય અને ઓળોતર વહીવટ કરતો હોય પણ મિલકત ના ઓળોતર ને કોઈ નથી. નોકર સે લઈને વહીવટ કરવો પડે. કારણ આ બધા તત્વોનો તમારે કોઈ નથી. જો તમે નોકર થો શેઠ ભગવાનને દારો. પરમ પિતા પરમાત્મા જગત પિતા પરમાત્મા એના બધા જીવ છે એ નિર્વિકાર ભૂમિ છે. અવિનાશી છે. એમાં શરીર જ નથી, એમાં સંસાર જ નથી, સૃષ્ટિ જ નથી. પણ અહંકાર ને લઈને આપણને મેલ ખોડ્યું લાગે છે. તમે એમ જાણો કે ત્યાગી અને રાગી પણ તમારો આત્મા દેવ છે એ સ્વભાવ નો ત્યાગ છે. એ દેવના ના બધાને કશું જ નથી. એકલો વિરક્ત છે. સ્ફાટિકમણી જેમ સૂર્ય છે એ આખા વિશ્વનો પ્રકાશ છે અને વિશ્વ રહીને કોઈ નથી. તાર તમારામાં ચૈતન્ય દેવ છે. ગુણોનો ભંડાર છે. અખંડ જે દેવ છે. શુદ્ધો હો, શુદ્ધો હો, બુદ્ધો હો, નિરંજનો હો, અખૂટ જ્ઞાનનો ભંડાર. એ દેવ અત્યારે સ્ફાટિકમણી જેવો છે. પણ એ દેવના ઉપર મૂર્છા છે. દેવનું ભાન નથી. એટલે એના પર અહંકાર રાજ કરે. અહંકારનો વિસ્તાર છે. ક્રોધ થાય, લોભ થાય, મમતા થાય, ઈર્ષા થાય, મૌન આવે, બળાઈ આવે, ભૂત દ્રષ્ટિ થાય. આ બધો અહંકારનો વિસ્તાર છે. અજ્ઞાનનો. જ્ઞાનમાં સંસાર હોય ને, અજ્ઞાનથી સંસાર છે. નકર આત્મા દેવ લોકાલોક જ્ઞાનનો ધણી
હે સતચિત આનંદ છે એ આટલો દુઃખ ઉભો કરે, પણ એ દેવના ઉપર કલંક છું છે અહંકારથી. અહંકારથી આપણને રોગ પહેરી ગયો છે. તો એ રોગને નાબૂદ કરવો હોય તો નમ્ર થો, વિનય થો, વિવેકી થો, સદગુણ ધારણ કરો, બધામાં જીવ જોણી વસન બોલો તો હવની હિતકારી બોલો. શરીરથી ક્રમ કરો તો કોઈ આત્મા ન ડૂબાય એવું શરીરનું કામ કરો. આજીવિકા માટે ક્રમ તો કરવું પડે, પણ તમારા ક્રમથી કોઈ આત્મા ન ડૂબાય એવું વિવેક દ્રષ્ટિથી જે કુળમાં ઉતરાવો, જે ખાતર જન્માવો, કર્મ દોષિત તો સજ, કર્મમાં દોષ તો સજ. તમે શ્વાસ લે એટલા સુધી ક્રમ છે અને દોષ છે, પરમાત્માથી વિમુખ થતા સુધી પણ કર્મ કરવું પડે. જે જ્ઞાતિમાં તમે અવતર્યા છો તમારા મારફતનું જે કર્મ હોય, માતાઓ, પુરુષો હોય, બાળકો હોય, પિતા હોય, પુત્ર હોય, પુત્ર હોય એ પુત્રની ફરજ અદા કરો, વડીલોનો વિનય કરો, સંતોષ હાલો, મા બાપની આજ્ઞા પાળો, સંગ હારો રાખો, સંસ્કાર હારા રાખો. મા બાપો જવાના છે, મા બાપોનો સ્વભાવ ન બગાડો. જો તમે ગેળા થાઓ, ઓગળીઓના વીરોમાં ગણેલા દંશે નથી રહેવાના, નથી રહેવાના. પુત્ર તમારા નથી, પરિવાર તમારા નથી, તમારે ધર્મ પાળવો પડે. જે જગ્યા પર અવતર્યા છો એ બધાનું પાલન પોષણ માટે તમારા મારફતી જે ક્રમ હોય, પણ મમતા વગરના, આત્મામાં રહો, ક્ષમતામાં રહો, રાગ વગરના, મોહ વગરના, ઈર્ષ્યા વગરના. બીજા જીવ ઉપર કોઈ જીવ ઉપર વેરવર્તી નથી કરો. બાપજી એક વાક્ય લખ્યું છે કે તારા માટે કોટા પાથરે એના માટે તું ફૂલ પાથરે. જો તારા મોટા માર્ગે જવું હોય, તારા માટે કોટા પાથરે એના માટે તું ફૂલ પાથરજે. એ સમુદ્ર જેવું મન કહે. જો તારું પુણ્ય કોઈ લઈ લેવાનું નથી. હું તમને આ વાત કહ્યું તો તમને ન બેહે, પણ હું મારા બાપુ મને લડતા ત્યારે મારા બાપાને સ્પષ્ટ અક્ષરોમાં કહ્યું કે જો હું તમારી પેઢી પર આવ્યો છું, મારો આત્મા એ આદિ અનાદિ છે. પૂર્વનું પુણ્ય હે પેલા બીજી જગ્યાએ હે. ન અત્યારે મારું ક્રમ લઈને આવ્યો છું, ન અત્યારે રવાના થયું તો મારા ક્રમ બધવાનું. આ તમારા વૈભવ, તમારી મિલકત છે એ મારા હાથથી મોકલ્યો. એ લગી કે ના. તાર મૂકું પહેલા 25 વર્ષ પહેલા હું તો અહીં તમારી મિલકત હતી. એ લગી કે ના. તાર મૂકું ખોટી મમતા નથી કરો, ક્ષમતા રાખો. જો તમે અમે બધા મહેમાન ગતિ ભેગા થાય છે, તમે રહો અને હું જતું રહું, અને હું રૂ ને તમે જતા રહો. આ તો 2 दिन का मेला, सब सला सली का खेला, तारा संग नहीं आवे भेला. આ 2 दिन का मेला છે. આ 2 दिन નો મેળો છે. સંસાર રૂપી કુટુંબ એ મેળો છે. યુગ દર્શન કો મેળો, હંસ ઉડી જાય એકલો. આયો તું એકલો, જવાનો તું એકલો. તારી મૂડી તારા હાથી છે. જો તને તારે મૂડી મેળવતા આવડે તો સ્વભાવ શુદ્ધ કર, વર્તમાન શુદ્ધ કર. જો તારે આ બધામાંની સુખની ઈચ્છા હોય, તારે કોઈ મૂડી સંગ્રહ કરવી હોય તો વર્તમાનમાં સ્વભાવ શુદ્ધ કર. ઈર્ષ્યાનો રોગ છે ધોઈ નાખ, મનની મલિનતા દૂર કર, શુદ્ધ આત્મામાં અને બધામાં આત્મા ભાવ રાખ. ખેતરમાં રહે, ઘરમાં રહે, ગામમાં રહે, કુટુંબમાં રહે, પરિવારમાં રહે, બધા આત્માઓનો આશીર્વાદ મેળવે, સંતોષ હાલ. અરે મનખા દેવના અવતારમાં જો ચેલૈયો તો એના મા બાપની આજ્ઞા, એના બાપ ને મા ધર્માત્મા હતો, એ નિહાળમાં જ હતું. તારે એક સાધુ રૂપે ભગવાન આવ્યા. એક એની પરીક્ષાનું કારણ હતું. છોકરાની માટી માજી છે એટલે મા બાપ તો જાણે દેહથી દેહાતી દેવ છે, મરતો નથી, જન્મતો નથી, અભંગી પરમાત્મા છે. સ્થિતિ હતી ક્યાંની ચેલૈયાના મા બાપ સગા શેઠ ને સગાવતી. આ બે ની સ્થિતિ દેહથી વિદેહ દશા હતી. એટલે અંતો કોઈ સંશય નતો. ચેલૈયાને બોલાવા મોકલતા પહેલા ભગવાન રૂપાંતર કર્યું. એક સાધુ, એ સાધુના વેચવા જઈ ચેલૈયાને એમ કે ભગાડી દઉં અહીંથી. ચેલૈયાને જઈને વાત કરી કે તું અહીંથી ભાગી જા, તારા ઘરે એક સાધુ આવ્યો છે કે તારી માટીનો ભોગ માગે અને તારા મા બાપ તને મારી નાખવાનો. ખોણિયામાં ખોડી તારે જશું કરીને એ સાધુ ના હારાવાનું. પછી ચેલૈયો હા હું જોઈ અને પેલા સાધુને કે ઓહો તમે આ બધું વેશભૂષા ધારણ કરી શકો, તમારામાં કોઈ તથ જણાતી નથી. પેલા સાધુ કિશન કારણ કે આ તમે શું બોલો છો? ભાગી જા, નાહી જા, તમે આ શું વાક્ય બોલ્યા? નાસ્તિકતાનું વાક્ય તે બોલો.
મારા મા બાપે મને દેહ દાનમાં અર્પણ કર્યું છે, એના મારફતથી ઉત્પન્ન થયું છે. ભગવાન મને દાન દીધું છે, અને વળી આ દેહ સાધુની સેવામાં જતો હોય અને અર્પણ થતો હોય તો અહો બાયક છેલ્લો દેહ છે. આ દેહ છે છેલ્લો દેહ છે, અને તમે આવી કાયરતાની આ વાત છથી લાયા કે તું ભાગી જા? હે, તમારામાં કોઈ તથ નથી, ઊંડાણમાં કોઈ સાર નથી, તમે ભેખ લજવો છો. સાધુ તારે શર્મિંદા થઈ જા કે જેનું બાળક છે એનામાં તાકાત છે, ત્યારે તમે અરે રે તમે ભરતખંડમાં જન્મેલા આત્માઓ અંશો મનખાદેવના અવતારમાં તમારી તાકાત છો ગુમાવી. પછી ચેલીઓ જવાવાળા છે કે હું રે ડગુ તો ભૂમિ આલા જન બોરંગ ના જલા બાર, હું રે ડગુ તો ભૂમિ આલા જન બોરંગ ના જલા બાર. મેરુ રે સરખા તો ડોલવારે લાગે, મેરુ રે સરખા તો ડોલવારે લાગે, મેરો મર સુખ નો માજા ચેલીઓ સતનો સુખ. એમ કરી ખેલતો કૂદતો ચેલીઓ આવ્યો માતાજી ના આગળ સીધો. ઓહો, કે આજે આપણા જીવનનો છેલ્લો દિવસ આવ્યો. આપણા અનાદિકાળથી ભક્તિ કરતા હતા, ભક્તિનું ફળ કે આજે આવ્યું. અરે રે આ તત્વો અજ્ઞાન ભાવમાં ઉભો કરો છો અને વળી ભગવાનને અર્પણ કરવાનો, આ તો અહો વાય ગયો. આજે છેલ્લો ધન આવ્યો, આપણા કરણીનો સાર, ભક્તિનો સાર આજે આપણને મળ્યો. માતા અને પિતાને અરગ થઈ ગયો છે, એ વખત સાધુ શર્મિંદા થઈ જાય. એ હું મારે ને હું ખોડે અસલ રૂપ ધારણ કર્યું. એમ રૂખમો રાજા અને રસપાલ કુંવર અને પુત્રવધુ અને એ રોણી, એ શારની વાત જુઓ તો આ દશાની. કારણ મયુરધ્વજ તમે કોઈ મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ, ભક્તિ કરવી હોય ગુંજામાનો ધર્મ નથી ચલાવો, સંગ સમજણ વગરનો નથી કરો. નાસ્તિકોનો સંગ કર્યો તો આત્મા કરી નાસ્તિક થઈ જાઓ, તમારી મૂડી ગુમાવી દેહો. જળાહો ભગત અને જવું પડે ભૂતોમાં રખડવું પડે. ભૂત એટલે ગધાડાનો ઊંટો, આ બધા ભૂત ગ્રંથિમાં જિલ્લા જીવનમાં ફરે છે. એ કોણ સહાય કરે? અત્યારે કૂતરા પાસે છે, કોણ પૂછે છે? તારા મરીને મૂકા એ તો ઢોર કહેવાય, પશુ કહેવાય, પણ પેલા વર્તી વાળી લો. જેમાં મેં ડાહળમાં અમે છીએ અને જો અમારા કોઈ નથી, આ બધા છૂટા છીએ. જો આ બધા તમારા આટલા વૈભવ, આવું ભોગ, આટલું ખોન, આટલું પોન, આટલા આહાર, આટલા સોખા, આટલું કંકુ, આટલા સોલ્લા કરો છો, પણ અમારા તેલ કા ફટકડી અડકા આપણે અમે સેવા છીએ. આમ ગળ્યો કરો છે, આ કલાકે તો 2 કલાક થઈ ગયો, અમે રવાના થવાના છીએ. તારે તમે સંસાર રૂપી કુટુંબને ઘેર રહો તો ખરખડિયા નારિયેળ જેવા રહો, મહેમાન જેવા રહો, હવમાં હિલ મિલ રહો. જો અમારે જવાનું છે તમારા હાથી વેર કરીએ, અમે ઈર્ષા કરીએ, અમે ત્યાગનું અભિમાન કરીએ, સજને ના મારું. તારે તમારામાં ચૈતન્ય આત્મા દેવ છે, 2 ઘડી મહેમાન આવે ધણી થઈ ગયા છો. તમે ધણી તમે છો. આ તમને કોઈ શ્રમ નથી લાગતી બોલતા કહેતા, અને તમારો સ્વભાવ અરે રે હૃદયમાં રોમ ત્રણલોક નું નાથ આત્મા દેવ છે, એના પર રોગ ભેગો કરી અને સ્વજન ભોગવ્યો. જુઓ ને, ઓય ના ભૂલ્યા, 100 ઠેકાણું નથી. આ બધા જીવ છે, તમે ન માનતા કે આકાશ બધા પડેલા હોય. ઝાડ થશે એ જીવ જશે, ગધાડો થશે જીવશે, કૂતરો થશે જીવશે, નાગ થશે જીવશે, કાગડા થશે જીવશે, મનાવા થશે, ઉંદરા થશે આ જીવશે, સકલો થશે આ જીવશે. આ બધા જીવશે કરવું બધી પછી દાખલ થાય. જેમ ઘર કરી અને પછી ઘર મળવા જઈએ, તારે પેલા ક્રમ કરી અને પછી શરીર ધારણ કરે છે. તારે પૂર્વનો પૂર્ણ આ તો કોઈ ભૂલે શું કે સંતનો સોલો પડી ગયેલો આપણને, એટલે આપણને મનુષ્ય અવતાર મળી ગયો છે. પણ આ મનુષ્ય અવતારનું જે કાર્ય છે એ જો સમજવું હોય તો તમે ભગવાનનું ભજન કરવાનો જ આ અવતાર છે. બાહ્ય વ્યવહાર છે એ તો અમથેમથી છે, વ્યવહાર પાડવાનો છે, પણ ભજન તો ખરેખર કરવાનું. ભીતરથી ભજન કરો. ભજન કરતો સૃષ્ટિ ભૂલાઈ ગઈ, સંશય ઉડી ગયો. આત્માદેવ પરમાત્માની એકતા, સદગુરુ સમાયા શીશમાં, નેણી લગાડ્યો ને વિસરાયા વિસરે નહીં, એક આત્માને 2 દેહ. જે આગલા પુરુષોની જે પદવી છે, જે હરિચંદ્ર જે સતમાં ઠરા થા, મયુરધ્વજ જે સતમાં ઠરા થા, સગારશાની જે હું વાત કરું છું એ સત તમારા આત્મામાં છે. જ્ઞાન થાય
તો તમને આજે આવી દશા થાય. અન્નમ જ્ઞાન કહેવાય. એ સિવાયનું જે હોય અજ્ઞાન કહેવાય. અજ્ઞાન ને જ્ઞાન માન્યો તો પછી જ્ઞાન ખોળવાનું જ છોડ્યું. પણ અજ્ઞાન ને જ્ઞાન ન માનો, જ્ઞાન ને જ્ઞાન માનો અને અજ્ઞાન ને અજ્ઞાન માનો, સમજણ ને સમજણ માનો અને ગેરસમજણ ને ગેરસમજણ માનો તો નિવેડો આવે. અજ્ઞાન ને જ્ઞાન માને તો પછી જ્ઞાન કરવાનું જ ન રહ્યું. કે તારા આત્માનું ભાન ન હોય અને જ્ઞાન માને, અંતરમાં દેવ અને આ બધામાં દેવ ન દેખાય, એક જ પરમાત્મા અનેક રૂપ છે, આવા પરમાત્માનું દર્શન ન હોય અને કે મને જ્ઞાન છે. આ જ્ઞાન છે એવું? હે, આ જ્ઞાન છે એવું? તને અશાંતિ થાય, રાગ થાય, કશાય થાય, મમતા થાય, શરીરનો મોહ આપે, અભિમાન આવે, એ જ્ઞાન છે એવું? જ્ઞાન હોય દન ને રાત બે ભેગો ન રહે, દન ને રાત બે કદી ભેગો ન રહે. તારા આત્માનું જ્ઞાન હોય એના જ્ઞાન બે ભેગો ન રહે. આત્માનું જેને જ્ઞાન થાય એના બધા દેહોમાં એકલો ચૈતન્ય દેવ પાસે, અને દેહ એ નાશવંત લાગે. આખા વિશ્વમાં ઇન્દ્રનું શરીર હોય, દેવનું શરીર હોય, ગધાનું હોય, ઊંટનું હોય અને ઝાડનું હોય, પણ નાશવંત છે, પંચભૂતનું જળ છે. કારણ આમાં ચૈતન્ય દેવ છે. તારા આ કર્મ વશમાં દેખાય છે, અહંકારી અજ્ઞાનનું રસેલું છે. ભૂત આ જેવું અજ્ઞાન ભાવમાં કર્મ કરેલું છે એનું શરીર મળ્યું છે તો જ્ઞાનથી ખપાય. આત્માના ધ્રમધ્યાન ઉપર રહી અને પૂર્વનું પ્રાલબ્ધ હોય એ ખપાય તો દયા હે, શાંતિ હે, સમતા હે, ક્ષમા હે, ત્યાગ હે, વૈરાગ હે, મહેમાન ગતિ જીવતા હે. જેમ અમે વાંચીએ અને મારા ખડિયા પોટલા મોટરોમાં મેં લઈ ગયા છું. હવારમાં ભાઈની વાર્તા થા મોટરોની. મારે એક વસા રાખ્યો છે, પેલા મુસલમાનનો એક દાખલો તો કી છે ફતો બાબુ, પણ એક વસા રાખ્યો તો જો જઈએ છે તો પાથરીને બેસીએ છીએ ને પછી નેકડા વાળી લઈએ છીએ. એ આ સંસાર છે ને આ શરીર છે એ તો આવું છે. આ ગણેલા દનનું છે. ખોટો ધણી આપો કાઢી નાખો, હંપ રાખો, ને નાઓ મોટાઓ વડીલોનો વિનય કરો, એક એકની આજ્ઞા પાડો, સંગ જાળવો. બે હાહુઓ હો તો મા દીકરી થઈ જાઓ, દીરોણાથી ઠણાવો તો હગીબુ નો થઈ જાઓ. હંપ રાખો. અરે બે ઘડીનું જીવન, જો હગાઈ નથી, જો લેવા દેવા નથી, એ જગ્યા ઉપર જઈને જીવન બે દનનું જીવવું ને કર્મ ભેગો કરીને જઈને કચાવામાંથી ભોગવવો પડે. આવું કોણ? એ ડાપણ કહેવાય? તારે પુરુષો મફતિયા છો, પેટ વાસ્તરેલા છો, તમારે ઘેર શું પગાર મળે છે? ઘેર શું પગાર મળે છે? તમે ઉદારતા મળ્યા છો? હે, આટલી ઉદારતા છે તમને? તમે શું વળગી રહ્યા છો? તમને ખમખમાટ નથી આવતો? તમારા આત્માદેવના આટલો બધો બખાની ખંચે નાખો આ અવતારમાં, તો શિયા અવતારમાં આ વિવેક તમને શું છે? તમારા જીવને જાગૃતિ શાણા હે? તમે આલો મેલો લો દો ખોવ ખરાવો પણ જીવને જગાડી, જીવને જાગતો કરી દો. મોહ નિરાવાની જાગૃત કરો. આ દેખાય છે એ તો મોહનું બનાવેલું દેખાય છે. શરીર એ આત્મા હોય જ ને, દેહ એ આત્મા હોય જ ને. આત્મા દેહમાં કલંક ઈનો દેહ છે. આત્મા દેહ પદભ્રષ્ટ છો, અહંકારથી કરતા છો અને ભોગતા છો. એનું કર્મનું બનેલું આ શરીર છે દરેકને. અને જેનો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ અને અહંકારની ગ્રંથિ તૂટે એ કરતા ને ભોગતા મટી જાય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો, વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો. આત્મદશામાં તો તમે ઠરો, સ્વભાવમાં આવો તો પછી કોઈ નથી. અને જ્યાં સુધી સ્વભાવમાં નથી આવ્યા ત્યાં સુધી પુરુષાર્થ ખેડો. જેમ અમે ઘેર ન જઈએ ત્યાં સુધી પુરુષાર્થ કરવાની જરૂર છે, ન ઘેર ન પકાય. તાણે કર્મનું આવરણ ભેદી અને આત્મા પરમાત્માની એકતા નથી થઈ, જીવ શિવનો મેળ નથી મળ્યો ત્યાં સુધી પુરુષાર્થ માગે છે. પુરુષાર્થમાં એવા સમવયી પુરુષ જેનામાં સતચિત અને આનંદ એવો દેવ પ્રગટ્યો હોય, નિરાવરણ જ્ઞાન હોય, જેનો અહંકાર લય પામ્યો હોય, સૂક્ષ્મ દેહ લય પામ્યો હોય, સ્વરૂપ જેને પ્રગટ હોય, એવા સત્પુરુષોનો સંગ અને એવા પુરુષોના બોધ પ્રમાણે આપણું વર્તમાનનું જીવન કરીએ તો ખરેખર ધન્ય ધન્ય અવતાર છે. આ તમે ખોટી નિર્માલતા ન કરતા તમે લખી રાખો તમે આત્માઓ છો, તમે આત્માઓ છો, તમે બગડી નથી જા. તમે એમ ન માનતા
કે જંગલમાં જઈએ તાર ભક્તિ થાય. તમે બગડી નથી જા, એ તો પૂર્વક્રમના આજ્ઞાનમાં ઉભો કરેલો રોગ છે. ગોઠ ગુંબળું ને અકડ્યું આવી, પણ તમારામાં જળહળ જ્યોતિ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, મુગટમણી આત્મા દેવ છે. એ દેવને જાગૃતિમાં લાવો અને પરના ભાવ છોડો. પરની મમતા નથી કરો. જે ઘેર વાહો આવ્યા છો એ ઘરના મહેમાન થો. સદગુરુ કેટલા વાગ્યા? શરીર એ તો આત્માથી શોભરેલું છે. આત્મા ન હોય તો અડિયા તો ભરાય એવું છે. શરીરનો મોહ એ નરકનો માર્ગ. અને સત્સંગના યોગે નિર્મળ થઈ શરીરનો ભાવ જળને જળ જાણી અને ચેતનને ચેતન જાણી વસલું અજ્ઞાન છે એની નિવૃત્તિ કરે ને આત્મામાં સ્થિતિ કરે. ઓનો મોક્ષ છે એ ભગવાનનો માર્ગ. તમે બધા આત્મા જાણીને વર્તન કરો તો તમારું વર્તન જલ્દી સુધરી જાય, સ્વભાવ તરત બદલાઈ જાય, ખ્યાલ આવી જાય કે આત્માને તો કઈ તો આવ્યો એકલો અને જવાનો એકલો, નતો અને સ નથી. પુનાવતી છે, સપનાનો બાદ છે. આગલા પુરુષે કહ્યું છે કે સંસાર એક સપનું છે. આ કહ્યું છે નરસિંહ મહેતાએ, સંસાર એ સપનું છે. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ બાસે. તારા મોહ નિંદ્રામાં અજ્ઞાનથી આપણને આ સંસાર પાસે છે. નકર સંસાર એ સજ નહીં. વશિષ્ઠ ભગવાન રામચંદ્રના ગુરુ કહ્યું છે કે ત્રણ કાળમાં જગત જ નહીં. ત્રણ કાળમાં તમે જો થાકી જા, મરી જા, તૂટી જા, પણ ત્રણ કાળમાં જગત જ નહીં. તમારા આ મોહ છે, મોહ થયા છે. નકર તમે એક લગન ઉગાડો તો ત્રણ કાળમાં જગત જ નહીં. તમે બધા દેવ છો. આ એક ક્ષણિક જીવન છે. નતા અને આ મેળાવડો નતો આદર્યો અને પુનરાવર્તિત થાય છે. જુઓ, કારણ તમે નતા જન્મ્યા, જીવન પૂરું થયું રવાના થવાના છો. કોઈ સંબંધ નથી, પણ રહો એટલી દોન પ્રેમથી રહો, પ્રેમથી રહો. પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો. આવો મેળાવડો કરો તો અહમભાવથી નથી કરો. પરમાત્માનો તત્વ જગત પિતા પરમાત્મા ઈઓના આ જીવ ઈઓના તત્વ ઈઓને અર્પણ કરો. તમે બંધનમાં નહીં આવો. કર્મ કરવાની આ સીમા છે. અહંકારથી કર્મ કરે એ આત્મા બંધનમાં આવે. પણ અહંકાર રહિત, નિર્મળ થઈ, વિનય થઈ, વિવેકી થઈ, અહંકાર દૂર કરી આત્મા પૂજાનો ભાવ રાખી અને જે કર્મ કરે એ અબંધ પરિણામ જીવન મુક્ત કહેવાય. શ્રીમદ રાજચંદ્ર રહ્યા, આખું જીવન જીવ્યા, પણ અબંધ પરિણામી રહ્યા, જીવન મુક્તિ રહી. આગલા શાસ્ત્રોનું પ્રમાણ છે. જનક રાજાએ રાજવહીવટ કર્યો, પણ આત્મા દશામાં રહીને કર્યો. જો બંધનથી મુક્ત રહીને વહીવટ કર્યો. શિબી રાજા, મરધ્વજ રાજા, સત્વર્ત રાજા, ભોજ રાજા, રંતીદેવ રાજા, ગોપીચંદ રાજા, ભર્તુહરી રાજા, રોમદેવ રાજા, વિરમદેવ, માલદેવ, રૂપોદેવ, આ બધા ગચ્છુ કુમાર, ભરત રાજા, ઋષભદેવ, કપિલદેવ, દેવહૂતિ માતા, આ બધા આ વ્યવહારોમાં રહ્યા, પણ આત્મામાં રહ્યા. જીવન શરીરે બેદન, શરીરે લોબા ટેમનું નથી, પણ આત્મામાં રહ્યો. ધન ધન અવતાર, મનખાદેવ નો અવતાર, ધન ધન અવતાર. તમારા આત્માનો આશીર્વાદ મેળવો. તમારો આત્મા તમને પ્રસન્ન થવો જોઈએ. ભગવાન પ્રસન્ન શાને થાય કે તમે બધામાં આત્મા જાણીને વર્તન કરો, ત્યારે ભગવાન પ્રસન્ન થવાના. ભગવાનની કૃપા જોતી હોય તો પહેલા તમારું વર્તમાન સુધારો. તમારું ચૈતન્ય દેવ છે અને આ બધામાં આત્મા દેવ છે. આ ભાવના ધ્રમધ્વન ઉપર રહી અને વર્તન કરો તો ભગવાન તત પ્રસન્ન થવાના. જો આગલા શાસ્ત્રોનો પ્રમાણ લો. બળી રાજા હતા, 99 યજ્ઞ કર્યા હતા, પણ જે યજ્ઞમાં એને ઉદ્ધારતા સર્વર્પણતાના ભાવ આવ્યા. વામન રૂપ ભગવાન આવ્યા એ વખત એને ગુરુ ભરમાવંશી, જેને ગુરુનું જ્ઞાન ન હોય ત્યાં સુધી ભૂત દ્રષ્ટિ હોય. તો બળી રાજાના કર્મોની પરિપક્વતા ઉદ્ધારતા સર્વર્પણતાના ભાવ આવ્યા. તો ભગવાન બંધાણા અને બળી રાજાનું બળીપણું મટી ગયું, જીવન મુક્તિ મળી. જો આમાં કોઈ અંતારેલું નથી. કારણ પરીક્ષા હાથ દનબો જન્મથી મહાન ભક્ત હતા. પરીક્ષા એટલે તમે જેમ તેમ ન ગણતા, પણ એક થોડી ભૂલ થવા થકી ભગવાનના ઊંસા લેવાના એ થોડું સંકટ આવ્યું. સંકટ આવ્યું નથી, વર્તી જાગૃત થઈ.
જાગ્રત થઈ જઈ હાથ તદ્દનમાં મોક્ષ મળી ગયું છે. એટલી તાલાવેલી ન થોત, એ સંકટ ન આવ્યું હોત તો એટલી મળી પીપાસા ન જાગોત, માગણી ન થતી હોય, જિજ્ઞાસા ન થોત, સત્પુરુષનો જોગ ન મળ્યો. પણ મારી જિજ્ઞાસા થઈ, પીપાસા થઈ. જેમ ધરતી તપસ એટલે વૃષ્ટિ થાય છે, એમ જીવની જિજ્ઞાસા થાય, જાગૃતિ આવે, પીપાસા જાગે, તાણ ભગવાન સંતનો જોગ મળ્યો. જિજ્ઞાસાના જોગ મળેલું અફળ જાય છે. ભૂસું ન હોય એને ખાવાનો ભોજન ગમે એટલો પીરો પણ કોઈ કોમનો નથી. ભૂસું ન હોય ને શું કરવાનું? તાણ જિજ્ઞાસા ન હોય એનું બોધ શું ખુલ્લું? તહર્યું ન હોય એના પાણી સમુદ્ર ભરેલો હોય તો તહર્યું ન હોય ને શું કોમનું? તાણે તહર્યું હોય ને એક પાણી તમે એક લોટો આલો તો મને આશીર્વાદ આવે, તો મને આશીર્વાદ મળી જાય, બહુ બહુનો આશીર્વાદ મળી જાય. તારે જિજ્ઞાસુ જે જીવ હોય એને બોધ દખતા 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 અગ્નિમાં દખતા હોય તાપમાં, એને સોય લાલો તો આનંદ આનંદ થઈ જાય. અને સોય લેવાય એના પર એ મારો લાઈન મેલો હતું, પેલું શું કહેવાય છે અત્યારે ટાટું આવવાથી એર કન્ડિશન લાઈન મેલો હતું કે આ ખાલી ટાઢી મારવાનું કર્યું વેગળું થઈને બે. કારણ જિજ્ઞાસા ન હોય એના હાથમાં બોધ શું કરે? જુઓ, ધર્મરાજા એવા હતા પણ દુર્યોધન ની જિજ્ઞાસા નથી તો એના બોધ કોમમાં ન આવ્યો. જુઓ, રામચંદ્ર ભગવાન હતા, વિભીષણ મહાન ભક્ત હતું પણ રાવણ ને કશું કોમમાં ન આવ્યું. જુઓ, મનોવરી એક જ્ઞાની હતી. મનોવરી કે છે રાવણ ને કે હે રાવણ રાજા, આ રામચંદ્ર એ ત્રણ લોકનો નાથ ભગવાન છે. તું બે હાથ અને ત્રીજું મસ્તક કરી અને વંદન કર અને જે એના અપરાધની તું માફી માગી લે. પછી ક્યાં કહે તો ગોડી હું જાણું છું, તું કી ના કરતા હું વધારે જાણું છું. જો અભિમાન હું કરે છે, અહંકાર હોય છે, આત્મા તો કબૂલ કરે છે પણ ક્યાં કે પૂર્વજનોનો મારો હું દોષ છે જાણે, મને અર્પણ કરી શકાતું નથી, મને નમાતું નથી. પછી તો એ મનોવરી કે છે કે તું એક ફેરો જઈને નમી પડ. પછી આ રાવણ કે છે કસુણ મનોવરી આજન નાદે મારી મસ સુણ મનોવરી નારો નમવાનું માર નિમસ સુણ મનોવરી આજન નાદે મારી મસ. જ્યાં સુધી અહંકાર હે ત્યાં સુધી ભગવાનમાં પહેવાના દરવાજા બનશે. જેનો સત્સંગના યોગે કરી નિર્મળ થઈ અહંકાર દૂર કરી સત્પાત્રતા લાવો, લાયકાત લાવો, સદવર્તના લાવો તો ભગવાનના દ્વાર ખુલ્લા છે. મનખાદેવના અવતારમાં ભગવાનના દ્વાર તમારા માટે ખુલ્લા 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 છે. કોઈ તમને રોકવા વાળું નથી. તમે તમારા શત્રુ છો, તમે તમારા મિત્ર છો, તમે તમારા શત્રુ છો, તમે તમારા મિત્ર છો. જો સત્પુરુષના બોધ પ્રમાણે વર્તમાન કરો તો તમે તમારા મિત્ર છો અને સત્પુરુષનો બોધ રહિત અહમભાવથી જો કર્મના વેગે જાઓ તો તમે તમારા શત્રુ છો, નકર તમે તમારા મિત્ર છો. સદગુરુ દેવની જય. અરે આવણ લોભીને કપટ રહિત છે, અરે કામ ક્રોધ નિવાર્યા રે. વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. પણ નરસિંહો તેનું દર્શન કરતો ગુણઈ કોતેર તાર્યા રે. મોહ માયા વાપે નહીં દે રજવયા ગજના મન મોરે. એ મોહ માયા વાપે નહીં દે રજવયા ગજના મન મોરે. રામ નામ શોધારી લાગી સકળ તીર્થ તેના તન મારે. વૈષ્ણવ જન તો કહીએ પીર પરાઈ જાણે. સકળ લોકમાં સૌને વંદે નિંદાના કરે કે નીરે. સદગુરુ દેવ
જો વડીલોનું એક વાક્ય ઘણું થઈ પડે. આ દાદોજી આપણને બોલ્યા છે એ ઘણું મોટું ગંભીર વાક્ય છે. વૈષ્ણવજન કેને કહેવાય? સકળ લોકમાં સૌને વંદ, નંદા ન કરે કોઈની રે, હા, પર દુખે ઉપકાર કરે, મન અભિમાન ન વળે. પણ આ વૈષ્ણવજન ના ગુણશાન પ્રત્યે તમે આત્મા થો. તમે ચૈતન્ય આત્મા છો અને આ બધા આત્માઓ છે. તમારા અભિમાન ગળી જાય તો આ બધાને વંદન કરવાના ભાવ પેદા થાય. બધા આત્માઓને ઠાળવાના ભાવ થાય. આ મેળાવો છે, આ ધર્મ ક્ષેત્ર છે, કુરુક્ષેત્ર નથી. તમારા દેહ જળમાં ચૈતન્ય આત્મા દેવ છે, ત્રણ લોકનો નાથ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર. એ દેવનું સ્મરણ કરો, એ દેવ પ્રગટ થાય તો જેમ એક સૂર્ય આખા વિશ્વમાં પ્રગટ પ્રકાશ આલે છે, એમ તમારો ચૈતન્ય આત્મા દેવ છે એ તમારા સ્વરૂપનો ભાવ પ્રગટ તો નવા ખંડોમાં જ વાળો છે. બધો જો જુઓ તો તું નો તું, જો જુઓ તો તુહી 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 તુહી, ઉના ઠેકોણા તું તો આખા વિશ્વમાં તું. ઉની જે જગ્યા છે તો દાસત્વ ભાવ. ભક્તનું મહાન લક્ષણ એ ભક્ત ઓળખવા હોય તો બધામાં એની આ દશા છે. સકળ લોકમાં સૌને વંદ, નંદા ન કરે કોઈની, પર દુઃખ ઉપકાર કરે ને મન અભિમાન નો ને પ્રસાણ આત્મામાં હતું. આ બધા વિશ્વમાં વિશ્વાકાર એક પરમાત્મા છે. તમારું અભિમાન જાય તો બધામાં પરમાત્માની પૂજા કરી શકો. આ મને જે મળેલા પુરુષ એ કેવળ જ્ઞાની હતા, આવા વૈષ્ણવજન હતા. પર દુઃખે ઉપકાર કરે, મન અભિમાન ન વળે, ખેતર ના પાખર, સમદ્રષ્ટિ અને તૃષ્ણા ત્યાગી. આવા જે વિતરાગ દશાના પુરાણ પુરુષ હતા એનો આ મહિમા છે. તો આ ભૂમિકામાં આવી અને જેને કોઈ વાક્યો સાંભળવામાં, અમારા વાણીમાં બોલવામાં કોઈ દોષ થયો હોય તો બધા માફ કરજો. અત્યારે તો તમે બધા અંશો છો, પણ આ ભાવ જાગૃત રાખજો. આ ભાવ તમે હોભળી અને વાણીનો આ વિસર્જન ન કરતા, નકર તમને આ હોભળાનું ફળ નહીં થાય. ખેતરમાં તમે બીજ વાવીએ, એ બીજ વાવીને રક્ષા કરીએ છીએ તો એનું ફળ લઈએ છીએ. આ રંબે સુડા પણ પછી મૂકી દો તો એનું ફળ નથી આવતું. પણ આ જગ્યા ઉપર રહી અને તમારો આત્મા દેવ ભગવાન છે અને આ બધા ભગવાન છે અને ભગવાનનો તત્વ છે. ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરો. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી એ મોક્ષનો પંથ. રાગ દ્વેષ ટાળી અમીમાં આંખ કરી, ધરતી જેવી ધીરજ રાખો, સમુદ્ર જેવું મન કરો, અમીમાં આંખ કરો. બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. તમે બધાઓનો દર્શનથી તમે સુખ પામો, તમારો સંતોષ આવી જાય. અરે રે તમે આત્મા, આહા હા, તમારા આ હૃદયમાં કોણ જોઈ રહ્યું છે? આ તમે શાણ તમારા આત્મા હોય નજર કરો. તમે મારા આવી નજર નથી કરો. હું વાતો કરું એટલે જ્ઞાન ન માનતા, પણ આ વાતોનો લક્ષ્ય એ અમારા માથા હાથ ધરનાર પુરુષ હતા. એના આવું આત્માનું જ્ઞાન હતું. કેણી વાળા ઘણા હોય, રેણી વાળા ખૂબ. અમે વાતો કરીએ છીએ, અમારા પર તમે વિશ્વાસ ન કરતા, પણ અમારા પર જે હાથ ધરનાર પુરાણ પુરુષ હતા એ વિશ્વાસ કરવા લાયક છે અને ઈઓનું યોગ બળ છે. આ વાક્યો ઈઓનો છે, આ મારા ઈઓનો છે. આ જે ઓય રહી અને આ ભાઈ જે કાર્ય આરંભ્યું છે એ કાર્યનું ફળ અમે તો કોમર છીએ. અમારા પાસે તો કોઈ સમજણ નથી. અમારા પણ તો આશીર્વાદ આલતા નથી આવતો. ભણ માણસો છીએ. કોઈક બાવા હોત તો આશીર્વાદ આલો, બ્રાહ્મણ હોત તો આશીર્વાદ આલો, પણ જે આ કાર્ય કરી છે એનું ફળ ત્રણ લોકનો નાથ ભગવાન ઉભા છે, જોઈ રહ્યા છે. કોનું જે કોઈ હે એ ભગવાન જાણે અને અવશ્ય છે. જો તમે સારું કાર્ય કરો, બધામાં આત્મા જાણી અને જો બીજ વાવો તો હોનાને કોદારે છે. અન્નનો આહાર આલો એ મોટામાં મોટું પુણ્ય ક્ષેત્ર છે. જો તમારા પરમાર્થ માર્ગે જવું હોય તો ભૂખ્યાને અન્ન અને તહ્યાને પાણી, અને કોઈ દિન દુખી હોય તો એના આધારરૂપ થાવ તો આ તારી ભક્તિનું છે. આ મનુષ્ય અવતાર છે એ પૂર્વનો તમારા ડુંગરાજી જેટલો પુણ્ય છે. તમે અધીરાઈ કરો તો તમારું મન અને તમારે ભોગવવું પડે તમારું કર્મ. ના અત્યારે તો તમારા પાસે ડુંગરાજી જેટલો પુણ્ય છે. તમે જે કરો એ થયું છે. જે આમ જોયે આમ જે કહ્યું છે. અત્યારે તમારામાં આત્માદેવ જે ચૈતન્ય છે, મનખા દેવના અવતારમાં
અહંકારનો નિરોધ કરવાની શક્તિ મનિકમાં હોય છે. પરમાત્મા મય જવાનું દ્વાર ખુલ્લું કરવામાં મનુષ્ય અવતારમાં દરેકના અંતઃકરણમાં એ બાળી છે. પણ જે સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ સત્પુરુષાર્થ કરે એનો અહંકાર નષ્ટ થાય અને એ આત્માદેવ ભગવાન અંતરમાં ભગવાન અને બધામાં ભગવાન ભજી ભગવંત ભવંત લહુ એનું પ્રમાણ છે કે જેનો અહંકાર નષ્ટ થાય. જો ધર્મરાજાનો અહંકાર નષ્ટ થતો તો ધર્મરાજાનું નામ લેતા જ આ પાપનો નાશ થઈ જાય. ધર્મરાજા સોય ડોલાયમાં થેલા પાડ્યા હે તાર પેલા નો અહંકાર નષ્ટ થતો સો ડોલેલો બાળો શિબી રાજા જો મોસ વાડી મેલ હશે પણ આ ચૈતન્ય આત્મા દેવ છે અને હારી નાશ ન થયો આત્મામાં સ્થિતિ છે. ડોલાયમન સવર્તી શિબી રાજા હે ભોજ રાજા અજ રાજા રામચંદ્ર રાજા ગાદી બેહવાના ટેમે વનમાં એકડા છે પણ મનમાં ક્ષોભ નથી. તારા હરિચંદ્ર કાહનો પૂરો લઈને કાશીના બજારમાં વેસાવ ભર્યા છે પણ મનમાં ક્ષોભ નથી. જેમ કહીએ નામો શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવો આત્મા દેવ કદી નાશ ન થાય. આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં હોરે તૃપ્ત નિત્ય નિરાધાર એક જ તું આત્મા એક જ અવિચળ પદ એના અંતરમાં નિરાવરણ પણ જ્ઞાન હતું. સત્ય સત્ય ક્યાં કહો છો? આ તમારું સ્વરૂપ એ સત્ય છે, બીજું બધું નાચ છે. તમારો આત્મા એ સત્ય જ છે, આત્મા એ આત્મા જ છે, આત્મા એ અખંડ છે, આત્મા એ અવિનાશી છે, આત્મા એ નિત વસ્તુ છે, શરીર એ અનિત વસ્તુ છે, શરીર એ નાશવંત છે. નાશવંત જીવનમાં સત્પુરુષોને જે જીવ મળી સત્પુરુષનો બોધ હૃદયમાં અવધારી અને વર્તમાન ફેવરે એ શાશ્વત પદ પ્રાપ્ત કરે છે. શાશ્વત એ આત્માદેવ ભગવાન પરમ ગતિ. જે પુરુષોનો તમે આજે ભજન કહો છો દેહ સતો જેની દશા વર્તે દેહાતીત એ જ્ઞાનીના શરણમાં અહો વંદન અગણિત આવો દેહથી દેહાતીત આત્મા જેણે અનુભવેલો એ પુરુષોનો આ માર્ગ છે. આ માર્ગમાં રહેવું હોય તો ગોબરાટ ન કરતા આ માર્ગનો ઉજવાળ કરજો. ફરી વાત કહેવામાં આવશે કે આહાર વિહાર બગાડવામાં દારૂનું વ્યસન હોય તો પ્રગટ ન કહી શકો તો પ્રતિજ્ઞા લેજો મનોમન થઈ ગયેલા પાપને માટે આજે આ સત્સંગના મેળાવડામાં તમે સંકલ્પ જો ત્યાગ લો પ્રતિજ્ઞા લો તો થઈ ગયેલા પાપને માટે માફી છે. પણ આજથી વર્તમાન શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી એ વસ્તુનો સહેલો ન લો. આવી જો પ્રતિજ્ઞા લો મનોમન તો તમે પાપથી મુક્ત છો અને વર્તમાન જીવન ધન અવતાર છે, નવો અવતાર ગણાય. સત્પુરુષને ન મળ્યો હોય ત્યાં સુધી જીવમાં પશુ બુદ્ધિ હોય, સત્પુરુષને મળે એટલાથી જીવ જાગી જાય, જીવના ધર્મના ધન પર આવે. આ શંકરે કહ્યું છે કે ગુરુ મળે અને ગુરુનો મહિમા વધારે ગાવાનું કારણ હું ગુરુ ન મળ્યા હોય ત્યાં સુધી દેહ દ્રષ્ટિ હોય, અહંકાર મન ઇન્દ્રિયો અને ક્રમના વિલાસમાં જીવ રમતો હોય, એમાં પશુ બુદ્ધિ હોય. કારણ સત્પુરુષને મળે એટલેથી જીવન પલટી જાય. શરીરે તું નથી, આ તો નાશવંત છે. અહંકારે તું નથી, તું તો આત્મા છે, શુદ્ધ બુદ્ધ આત્મા છે. તારું સ્વરૂપ તો પરમાત્મા છે, તું તો ઉદ્રલોકમાં જવાયો છે. તો શંકરે એક પદ કહ્યું છે જીવ શિવની ગુરુ એ કરાઈ ઓળખાયો રે, જીવ શિવની ગુરુ એ કરાઈ ઓળખાયો રે, અને મારા કાળજામાં છે બધાનો પણ મારા વીરા રે બુડતો એ નામ બુડતો એ નાવ ઉગાડ્યો મારો સતીત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે, સતીત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે, અને જા જોવું તો એક રૂપ જણાય મારા વીરા રે, કરી લો
કરી લો કમાયો પાછળથી પસ્તાશો શું ના શિખર ગઢ પર રાસર સોનો રે શું ના શિખર પર રાસર સોનો અને લીલા વાણી થી વરણી ના જાય મારા વીરા રે કરી લો કમાયો કરી લો કમાયો મળ્યો મગા ટોણા રે સત્પુરુષ ને મળ્યા એટલાથી પશુ બુદ્ધિ ચડી જાય દેવ બુદ્ધિ પ્રત્યે દેવ બુદ્ધિ પ્રત્યે દેવ બુદ્ધિ પ્રત્યે દેવ બુદ્ધિ પ્રત્યે